પાણી ખરેખર સત્સંગ પ્રેમી આત્માઓ કહેવાય. કેવા? મારો એવો મત હતો કે નીચે બેસીશું. કાલ આખી રાત આપણે બેઠા હતા, પણ જેને પ્રેમ છે ને એને ઠાક લાગે, પ્રમાણ હોય એનું શું હોય? કારણ કે જેને સત્સંગ પ્રત્યે પ્રેમ થયો છે ને એ જ સત્સંગમાં આવી મળે, બીજા આવી શકે. એટલે સત્સંગનો મહિમા ખૂબ ગાયો. પેલા તો આપણને મનુષ્ય દેહ મળ્યો ને ઉત્તમ અવસર છે. અવસર છે ને, આ અવસરની જાવ બલિહારી. મનુષ્ય દેહ મળ્યો ને ઉત્તમ અવસર છે. આ અવસરની અંદર જો સત્ય પ્રત્યેની પ્રીતિ જાગે, કારણ કે સત્ય પ્રત્યેની પ્રીતિ જાગ્યા વગર કોઈ સત્ય તરફ ખેંચાણ થાય નહીં. ને જ્યાં સુધી કોઈ સંત ન મળે ત્યાં સુધી સત્સંગનો મહિમા સમજાય, ત્યાં સુધી સત્ય વસ્તુનો મહિમા સમજાય. એટલે રામાયણની અંદર કીધું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. કેમ કે સત્સંગની અંદરથી જવાથી જીવન કઈ રીતે જીવવું, જીવન ક્યાં આપણું વેડફાઈ જાય છે, હું શા માટે અહીંયા આવ્યો. કારણ કે ખાના પીના ઓર મોત આવે ત્યારે મરી જવું એ નરસે પશુ સમાના. આપણે અહીંયા આવ્યા તો કંઈક કારણ છે. કારણ છે ને, મનુષ્ય દેહ મળ્યો, 84 લાખ યોનિમાંથી ભમતા ભમતા માણસનું શરીર મળ્યું, આપણને મળ્યું ને. તો ખરેખર આપણને મનુષ્ય દેહ આમાંથી મુક્ત થવા માટે જ મળ્યો છે. કેવા માટે? જે બંધનની 84 ફાંસી પડી એમાંથી મનુષ્ય દેહે કરીને મુક્તિ મળી શકે. બીજા કોઈ પશુ પક્ષીના દેહે મુક્તિ મળે. આપણને શું થાય, મનુષ્ય દેહ મળ્યો 60, 70 કે 80 વર્ષ માટે આવ્યા અહીંયા, તો આપણે અહીંયા બધું મારું માની લીધું. હકીકતમાં તો આ માની લીધું એનું જ બંધન છે ને બધું. બીજું તો શું લાંબુ છે આમાં? મારી દ્રષ્ટિએ તો જો બંધન હોય તો માની લીધું એ જ. તમે જો ટોટલ બધું માની જ લીધું એ છે. બધું આપણે માની જ લીધું છે કે નહીં? બધું આપણે આપણું માની લીધું, હકીકતમાં આપણું હતું. જો આ જ્યારે એને ખ્યાલ પડવા માંડે કે ઓહો આની અંદર છે હકીકત શું છે, સત્ય વસ્તુ શું હોય છે, એટલે સત્ય પ્રત્યેનું ખેંચાણ જાગે. એનું શું થાય? સત્ય આવતું નથી ને જાતું નથી, જન્મતું નથી ને મળતું નથી. એમાં કાંઈ સંભવી શકે? કઈ વસ્તુ સંભવી શકે નહીં. તો ખરેખર સદગુરુ એક દ્રષ્ટિ જ આપે છે કે બીજું કાંઈ? આ દ્રષ્ટિ કેવી આપે છે? આપણે છે એમ જોતા. ખરેખર એટલું જ છે આમાં. આપણે છે એમ જોતા. આપણને કોઈ ઘાટ દેખાય છે, અહીંયા આવીએ તો સુરત દેખાય છે, બધું દેખાય છે. હકીકતમાં તો સદગુરુએ દ્રષ્ટિ આર પાર આપી છે. કેવી આપી છે? અનાદિથી આપણું જીવન ઘાટની અંદર જ રોકાઈ ગયું છે. રોકાઈ ગયેલ છે કે નહીં? નાના મોટાના ભેદમાં રોકાઈ ગયું. અને આમ જોવા જાય તો આ ઘર કદાને આપણે રહેતા હોય, તેના દાદાએ કીધું હોય મારું છે, એ પાછા બાપા ઓલા કંઈ મારું છે, પછી એના બાપા કંઈ મારું છે, છોકરા કંઈ મારું છે. હકીકતમાં કોઈનું હતું રહેવામાં વાંધો, બધાય મારું છે એમ માની લીધું. આપણે ગાયે ખરા કે આ ઘર નથી, તમારું મહેમાન છો. તો આપણે મહેમાન જ છે કે કીધું કાંઈ? આ ખેતરની અંદર વંડીઓ કરીને તે આપણે લખી નાખ્યું કે આ મારું ખેતર ને તારું ખેતર ને. હકીકતમાં નહોતું. વંડી કરી રહેવા માટે બરોબર છે, ખેતરને ખબર છે. આપણે આપણી હાથે જ બંધાણા છે, કોઈએ બાંધ્યા. અનેક પ્રકારના સંશયો પડી ગયા. ને હું સંશયોમાંથી મુક્ત થતો. અરે સદગુરુ આનું પડળ ખોલી નાખ્યું. શું ખોલી નાખ્યું? જો ભાઈ આ જેમ છે એમ જો. કારણ કે
ભવાની દાસે તો એમ કીધું જ્ઞાન ધ્યાન કશું ન પોગે ત્યાં, ન પોગે, એક દ્રષ્ટિ પૂગી જાય ત્યાં. શું પૂગી જાય? ભોજની આય અને ભાવેની એનો ભજનનો આહાર. તમે જોજો આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? આમાં અહોનિશ બોલી રહ્યો છે, અહોનિશ સાંભળી રહ્યો છે, ગળામાં રહીને ગાઈ રહ્યો છે. હવે ક્યાં જાઓ ગોતવા? અહોનિશ પ્રગટ સ્વરૂપ છે ને, પ્રગટ સ્વરૂપ છે, આ પ્રગટ મૂર્તિ છે. પણ જો જોતા આવડી જાય એકવાર આની અંદર, એટલે સદગુરુનો મહિમા ખૂબ ગાયો. જ્યાં સુધી જોઈ શકે નહીં ત્યાં સુધી આરપાર દ્રષ્ટિ થાય, ત્યાં સુધી આ ઘાટ ભૂહાય. એટલે બોધને બરાબર યાદીમાં લેવાનો છે કે ખરેખર મારું મન આખો દિવસ નાના મોટાના ભેદમાં જ રોકાઈ ગયેલું છે. રોકાઈ ગયેલું છે કે નહીં? હકીકતમાં કોઈ નાનું મોટું ખરું? હવનું હવ કામ કરે છે. હે તો એટલે વિચાર તો કરો, પરમાત્માને તમને બેયને એક હરખા કર્યા. ઈ સંશય કોઈ કાળે જાય નહીં, જાય એ પણ ભાંગી ગયો. એનું કામ તમારાથી ન થાય ને તમારું કામ પાછું એનાથી ન થાય. કોઈ કોઈનું કામ કોઈ કરી શકે. આંખનું કામ કાન ન કરી શકે, અને કાનનું કામ જીભ ન કરી શકે. કરી શકે? કાનમાં સાંભળાતું ન હોય ત્યાંથી જીભને કહેવાય ને કે સાંભળી દે, તો નહીં સાંભળી દે. કોઈ કોઈનું કોઈ કામ કરી શકતું. હવનું હવ કામ કરે છે. એટલે કબીર સાહેબને કહેવું પડ્યું, એસો ખેલ રહેશો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો. એસી ભૂલ દુનિયાની અંદર આ સાબિતી તું જ કરે છે. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો પાછો હાંકવા વાળો તું નો તું. એસો ખેલ રહેશો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો. તું જ તારા સિવા કોઈ છે? સોરોમાં સોર બની બેઠો, ભિખારીમાં માલે, ભિખારીમાં તું જ હતો. બાળક બનીને રડવા લાગ્યો, રાખવા વાળો તારા સિવા કોઈ આ વિશ્વમાં છે? જેમ અંધારામાં પડેલું દોરડું આપને હરપની ભ્રાંતિ થઈ ને, એમ બ્રહ્મ ઉપર આપને જગતની ભ્રાંતિ થઈ છે. શું થઈ છે? માટી ઉપર ગોરાની ભ્રાંતિ થઈ છે. શું થઈ છે? આ બ્રહ્મ ઉપર જગતની ભ્રાંતિ થઈ છે, માટી ઉપર ગોરાની ભ્રાંતિ થઈ છે, હોના ઉપર હારની ભ્રાંતિ થઈ છે. શું થઈ છે? એમ ટોટલ ભ્રાંતિ. એટલે કીધું ભ્રાંતિના ભૂલા ઓધા ભવો ભવ ભટકે, સદગુરુ વિના તાળા. ભ્રાંતિ કોને કહેવાય ખબર છે? નથી અને જે ભાસ થાય છે ને એ ભ્રાંતિ કહેવાય. હકીકત હોય તો જ નીકળે નહીં કોઈ વસ્તુ. હકીકત છે ભ્રાંતિ. આપણને જો જન્મો જન્મથી ભટકાવ્યા હોય તો આપણી ભ્રાંતિ, ભ્રમણા અને ભેદ, આ ત્રણ વસ્તુ આપણને ભટકાવી જ રહી છે. ને આપણે એની હારે રસા પૈસા હકીકતમાં જઈ શકતા. એટલે ગીતાની અંદર કૃષ્ણ ભગવાનને કેવું પડ્યું કે સર્વ ધર્મો પરિત્યજ્યો મામ કામી શરણાગતમ. હે અર્જુન, બધાય ધર્મનો ત્યાગ કરીને તું મારે શરણે આય. જેસલ તોરલને વાણીમાં આવી છે, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. આપણે આપણો જ ધર્મ સંભાળવાનો છે, કારણ કે હવના સ્વભાવમાં હવ છે. આપણે બીજાના ધર્મ આપણી ઉપર માની લીધા ને ધારણ કરી લીધા ને, એ જ આપણી ભૂલ છે. સંકલ્પ વિકલ્પ કરવો એ મનનો સ્વભાવ છે, તમારો નહીં. એ આપણે ધારણ કરી લીધો કે મને સંકલ્પ વિકલ્પ થાય. શું થયું? હકીકતમાં તમારો હતો. આ દેહ જન્મે મરે છે તો આપણે માની લીધું હું જન્મ મરું છું. એમ ટોટલ વસ્તુ તમે જોતા જાઓ એટલે ખબર પડે કે ઓ હવના હવ ધર્મની અંદર છે. આ ધરતી ઉપર જ્યારે સ્થાપન થયું ને, મહામંત્રનો મોટો મહિમા, નિજ ધર્મ તેથી સ્થાપ્યો ને તેથી હવના સ્વભાવમાં હવ છે કે નહીં? પવન એના ધર્મમાં છે કે નહીં? પાણી એના ધર્મમાં છે કે નહીં? પૃથ્વી એના ધર્મમાં છે કે નહીં? તમે જો કોઈ એના ધર્મની બહાર છે. હવે ચોરલ અહીં કહે છે કે તમે તમારો સ્વભાવ ધર્મને સંભાળી લો. તો આપણા આત્માનો ધર્મ શું હોય છે એ આપણે નક્કી કરવાનો છે. આત્માની અંદર સુખ ન થાય, દુઃખ ન થાય, હરખ ન થાય, શોક ન થાય, મારું ન થાય, તારું ન થાય, કશું આત્માની અંદર સંભવી શકે. એ તમારો મૂળ સ્વભાવ છે. આ સ્વભાવને જ મહાપુરુષોએ મહત્વ આપ્યું છે. આપણે છે બીજાના ધર્મ ધારણ
પરધર્મો ભયાવહો, જે આપણી શરીરના ધર્મો છે, અંદર સંકલ્પો વિકલ્પો ઉઠે છે, આ બધું ઉઠે છે ને એને આપણે ભેગું કરીને માની લીધું આ હું સૌ. ન્યા સદગુરુના જ્ઞાનની જરૂર છે કે હું કોણ છું, તું છે કોણ, હરિ છે કોણ, જરા જ્ઞાને વિચારી જો. હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે, લઈ લે જ્ઞાન સદગુરુથી, એમાં ભેદ સાનો, ભેદ સાનો પીડ્યો છે. કોને ભાઈ રામ જેવું નથી બનવું? થવાય એવું છે? બધાને સારું જ થવું છે ને. તો થવા દેતું કોણ નથી અંદર? હે, બધાને સારું જ થવું છે કે નહીં? પણ થવા દે. આ પરમાણુની રચના છે અંદર. એ જ્યારે બધું રાજ પામી ગયો ને આ, એટલે જાણી ગયો કે આ એના મૂળ સ્વભાવમાં છે, મારો ધર્મ આ છે. આપણે આપણા મૂળ સ્વભાવને જાણી લેવાનો છે કે મૂળ હું કોણ છું આની અંદર. કારણ કે સદગુરુએ એટલું સચોટ અને સરળ જ્ઞાન આપી દીધું ને, આને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? જ્ઞાન અગ્નિ. ત્રીજું લોસન કયો તો હાલે. એટલે મીરાબાઈને કહેવું પડે, મોટા મોટા મુનિજનો મથી થાકે ને, એક તમે હેરખું કરો ને તો બીજું બે ઊભા થાય. કઈ રીતે હેરખું કરવામાં થાય? પણ જ્યારે જ્ઞાન દ્રષ્ટિથી જોયું તો હવ સ્વભાવમાં હતા, હું તો નિરાળો છું બધાયથી, તમને કોઈ વસ્તુ સ્પર્શી શકે. આ પોતાને જાણી લીધો એને. એટલે મનુષ્ય દેહનો મર્મ જાણ્યો કે પોતાના તારા મૂળ સ્વભાવને. ધર્મરાજાને કીધું કે ધર્મરાજા, આ ધર્મ જાણવો હોય તો તમારે ધણીપણું મૂકવું પડે. દ્રૌપદી જાણે છે, માતા કુંતા જાણે છે આ ધર્મ, પણ અમારો અધિકાર અમે તમને જણાવી ન શકીએ. એક અંગના 9 ટુકડા કરો ને પછી તમે નિજિયા ધર્મને. ધર્મરાજાએ નિજિયા ધર્મ ચલાવ્યો. નિજિયા એટલે પોતાનો. કોઈ સનાતન ધર્મ, સનાતન કોને કહેવાય? છે એને સનાતન કહેવાય. છે બસ એટલામાં જ આવી ગયું બધું. છે નહીં આગળ નહીં પાછળ, નહીં ભૂતકાળ નહીં ભવિષ્ય. છે એટલે છે. એમાં કોઈ વસ્તુ સંભવી શકે નહીં. સનાતન છે, એના સિવાય કોઈ વસ્તુ સંભવી શકતી નથી. પણ આપણને સમયને એ બધું ભૂતકાળ ને ભવિષ્ય લાગી જાય. હકીકત આત્માની અંદર એ પણ સંભવી ન શકે. કીધું ને, કાળ રે ગતિ ત્યાં કરે જ નહીં, સત ભાળીને શરમાય કોઈ આવો અરે અમારા. એટલે આત્માના દેશની અંદર જવાની વાત કરે છે. આત્માના દેશની અંદર કોઈ માન્યતા છે? મારે રાજુભાઈ છે એ માનવા પડે કે છે? હવે કોઈ પ્રશ્ન છે કે મટી ગયો? હવે એમ કોક કે તમે રાજુભાઈ માનતા નથી, પણ છે પછી મારે માનવા કેમ? એમ આત્મા દેશની અંદર કોઈ માન્યતા નહીં. આખું જગત જીવે માન્યતામાં. ક્યાં જીવે? કંઈક ને કંઈક માની લીધું. જેવા આપણે માનીએ છીએ ને એવું આપણે અંદર ધારણ થઈ જાય છે. આ શીતનો ને સ્વભાવ એવો છે ને, એવું એ ધારણ કરી લે છે. તમારી અંદર કોઈ માન્યતા નથી. તમે સ્વયં જ છે. એની અંદર પાછું ખબર છે ને ભાઈ, નાગજીભાઈ પ્રમ દિવસનું બધું. આ બરોબર. કાલ બપોર પછીની યાદી છે ને. અમાની પદ છે. આની જેને જાણ થઈ ગઈ. તમે ખરેખર જો આ જ્ઞાન એક વખત અડી જાય ને, બરાબર મંથન જ કરવાનું આની અંદર છે કે સદગુરુએ વસ્તુ શું આપી છે મને. આ શબ્દ એક એક મુદ્દા ઉપર બરાબર વિચાર કરવાનો છે. એટલે કીધું ને, સદગુરુના શબ્દને વિચારતા ટળે મોહ માયાને વિકાર હરિરસ પીજે. જેમ જેમ આનો વિચાર થાય ને એમ બધાય માન્યતાઓ, ભ્રમણાઓ, ભ્રાંતિઓ તૂટતી જાય અને પોતામાં સ્થિર થતા જાય. ક્યાં થતા જાય? ટોટલ ભ્રમ જ થયેલ જ છે જગત.
બીજું કાંઈ છે? પરમાત્મા મળેલો છે. કેવો છે? જેમ દરિયાની અંદર જળ વગર માછલું રહી ન શકે એમ બ્રહ્મ વગર તમારું જીવન હોય. બ્રહ્મની અંદર છે ને બ્રહ્મને ગોતે છે ને એટલે કબીર છે આત્મ જ્ઞાન વિનાનો નર ભટકે, કોઈ મથુરાને કોઈ કાશી, પાણી મેં મીની પ્યાસી, મોહે દેખત આવે. આખું જગત પરમાત્માને ગોતે છે. એ ખબર નથી. તમે પરમાત્માને ગોતવા જાઓ એટલે પરમાત્મા કોઈ દી મળે. તમે હવે એમ થાય શું ખબર છે? પરમાત્માને ગોતવા જાય એટલે પરમાત્માથી છેટા આવી જાય. જરા કંઈ આમ થયા એટલે તરત છેટા આવી જાય. તમારે ને એની વચ્ચે કોઈ અંતર છે? આપણે આમ કદાને બેઈએ પણ આપણે પોતાને શરીર માનીએ ને હું પાછો સાધના વજન કરું પણ પોતાને શરીર માનીએ. આપણે શું માનીએ? આ ભૂલ નથી? આશા સત્સંગની અંદર ભૂલ જ ભાંગે, બીજું તો શું કરે? આપણે આપણને શરીર માનીએ છીએ કે નહીં? શરીર માનીએ એટલે આપણે સીમિત થઈ જઈએ. કેવા થઈ જાય? થઈ જાય ને આપણું જીવન કેવું આવી જાય? આપણી નજર શરીરમાં જાય. શરીર શું એ માની લઈએ. ક્યાંક ને ક્યાંક જીવન રોકાઈ જાય. આપણે બરાબર તપાસ જ કરવાનો છે કે હું વસ્તુ આપી છે. કારણ કે સંતો આની અંદર પાગલ થઈ ગયા છે અને એની લહેર લાગી ગઈ. લહેર લાગી એટલે પોતાનું સર્વસ્વ ભૂલાઈ જાય. આમાં તો દશા મારી ક્યાં હતી, ક્યાં લઈ ગયા? કોઈ ક્રિયા નહીં, કોઈ કર્મ નહીં, કશું નહીં. કર્મ કરવા છતાં તમને કર્મ અટતું. કારણ કે આની અંદર જેમ જેમ પોતાની અંદર ખુલતા જાય એટલે કર્મ કરે છે કોણ ને તમે કોણ છો એ ભાગ અલગ છે. બરોબર છે ને? તમે કોણ ને કર્મ કોણ કરે છે? આમાં ઇન્દ્રિયોના ધર્મમાં છે ને? એને મેં ધારણ કરી લીધો એટલે પાછો ત્યાં બંધાણો. આપણે બેઠા હોય ત્યારે આ બધું મંથન કરવાનું છે. સારું, આ છે હું એક એક મુદ્દાની અંદર. અર્જુનને બહુ વિટમણા થાય છે. છેલ્લે જ્યારે 18મા અધ્યાયમાં જાય છે ત્યારે અર્જુન મુક્ત થાય છે ને ગાંડીવ ધારણ કરે છે. નકર તો એને કોઈ વાત્યા સંશયો મટતા જ નથી. કારણ કે બધું નોખું પાડ્યું. શું કર્યું? દૂધની અંદર ઘી રહેલું છે પણ હાથ નાખીને જોવું તો મળે. સદગુરુએ મોળવણ નાખ્યું આની અંદર. હું મોળવણ નાખ્યું ને થીર પડ્યું એટલે જામી ગયું. એમ સદગુરુએ જે બીજ રોપણ કર્યું છે, વાત આપી છે, એને સ્થિરતાના ઘરની અંદર લાવવાની છે. તો જ આ જામે, નકર જામે. એટલે દૂધ હતું એ મટી ગયું ને શું થઈ ગયું? દહીં થઈ ગયું. એમ હતું બધું મટતું જાય આમાં. અને છેલ્લે છે બાદ કરતા મટતા જે મટી ન શકે એ પોતે હોય ને. ખરેખર બોધની અંદર તમે જોવ તો આપણે ઓલા 3.5 કલાકમાં હું કરવાને કીધું કે જન્મમાં ખરેખર એ એક જોયા જેવું દ્રશ્ય હોય એ નથી એમ. કારણ કે બધું બાદ કરતા ખરેખર બાદ ન થઈ શક્યો એ સ્વયંભૂ પોતે હતો. બધું બાદ બાકી થઈ ત્યાંથી બધેથી દ્રષ્ટિ હટાવી પણ જે હટી શક્યું નહીં. ભગવાનના મંદિરની અંદર પડદો હટાવો ને એમ પડદા હટાવતા જે પછી હટી જ ન શકે ને સ્વયં હોય. પડદા જ છે ને આની અંદર પડેલા. તનનો પડદો પડ્યો, મનનો પડદો પડ્યો, ધનનો પડદો પડ્યો. સવારે ઉઠીને જાય જ બીજી લાંબી ન કરીએ તારી વાળીને તું ધણી. ખરેખર એની વાળી છે કે આપણી છે? તારી વાળીનો તું ઘણી. આકાશી રોજી ઉતરે. જો આકાશી જ રોજી છે ને, બધાને આકાશી રોજી ઉતરે છે. કદાચ માને એ નહીં ઉતરે ને, ન માને એને આકાશી રોજી જ આવે કે ન આવે. તો ઓલાને એમ લાગે કે હું કરું. આકાશી રોજી જ બધાને ઉતરે છે. એની જ વાળી છે. વિરાટનગરમાં વાલે મારે મજૂરી કરાવી છે. વિરાટનગર બીજા કોઈનું છે? ભરતને રામ રાજ્ય આપ્યું તો આપને શું આપ્યું? આપને રામાયણમાં વહી જાય. શું વહ્યા જાય? હે ભરતને રામ રાજ્ય આપ્યું તે આપણે કોના રાજ્યમાં રહી છીએ? બરાબર વિચાર કરો. હું કહું છું આપણે, મારો પ્રશ્ન શું છે ન્યા લઈ આવવાના? રામના રાજ્યમાં જ રહી છે. આ પૃથ્વી રામની બનાશે છે કે આપણી છે? આપને કે બીજું રાજ્ય જ નથી આપ્યું? જે વસ્તુ ભરતને મળી તમને મળે. ભરતે શું કર્યું ખબર છે?
કે આ રામનું રાજ્ય છે કે પાદુકા લાવો. કેમ? તો કે ભાઈ જીવશું, પાછો માની લે કે આ મારું છે, એટલે મારે આ પાદુકાના દર્શન કરીને તમારું રાજ છે એમ મારે ચલાવવાનું છે. સદગુરુએ શું કર્યું ભાઈ? આ પાદુકા કોની છે? એમ નહીં, આ કોનું રાજ છે? રામનું. આપણે શું છે? ચલાવીએ છીએ, બીજું તો શું કરીએ? રામનું રાજ છે, હું તો ખાલી ચલાવું છું. આ મારું છે. 14 છોકરીનું રાજ આપ્યું રામે ભરતને, તો ભરત મારાપણું, કારણ કે પાદુકાને પધરાવી. સદગુરુએ આ શિષ્ય ગુરુનું છે. કોનું છે? આપણું છે. આપણું કાંઈ નથી આમાં. બરાબર તપાસ કરશું ને એટલે ખબર પડશે કે ઓહો આ વસ્તુ શું છે. જ્યાં આ તો મોટામાં મોટી ભ્રાંતિ શું થઈ છે પાછી? રાજુભાઈ છે ને પાછા પરમાત્માને ગોતે છે. રાજુભાઈ પરમાત્મા તો બે ન હોય. આમાં રાજુભાઈ ગોતવા જાય તો ક્યાંય જડે નહીં. જડે? રાજુભાઈ પરમાત્માને ગોતે, ઓલી ડાંગર ચોખાને ગોતે, કોઈ દી જડે? રાજુભાઈ પરમાત્મા બે છે, એક જ તત્વ રમી ગયું છે. રાજુભાઈ તો આપણે 6 દાડે નામ પાડ્યું નહીં ને આપણે પકડી લીધું. હકીકતમાં નહીં. 6 દાડે નામ પાડ્યું એ પેલા કોણ હઈશું આપણે? આને જ કબીર સાહેબે કીધું, ઉલટ ફરેશો નિજ ઘર. આપણે આમ તપાસ કરી, પણ આમ તપાસ કોઈ દી કરી કોઈ દી? જો આમ કરી તપાસ, પણ આપણને કોઈ દી પૂછ્યું? આ સંવાદ કહેવાય. આને શું કહેવાય? ઉલટ ફરેશો નિજ ઘર આવે. રામાનંદની ફોજમાં સન્મુખ લડે છે. આ સન્મુખ લડે, પોતે પોતાને જ પ્રશ્ન પૂછે છે, પોતે પોતાને જ જવાબ આપે છે, અને પોતે પોતાને જ સમાધાન મળે છે. અને સત્ય વસ્તુની આ સેજે વસ્તુ મળી ગઈ કે શું કહી? જો આ જુક્તિને બરાબર જોશું ને તો આપણે ખબર પડશે કે મહાપુરુષોએ કેવડી મહેનત કરી છે. કેવડી સૌ સંતોએ મળી ધારણા બાંધી, જ્ઞાન ગંગા તોડાય, જેને ઘેર હરિજન હરિગુણ ગાય એ તો નિત ગંગામાં. બધાય સંતોએ મળીને એક નક્કીપણું કર્યું, તત્વને ખેંચ્યું અને તત્વને આપણે સાર પાયો. સૌ સંતોએ મળીને ધારણા બાંધી, નક્કીપણું કરાયું. તાહું ત્યાં નક્કીપણું થતું નથી, તાહું ત્યાં સંશય મટતો, તાહું સુધી પોતામાં સ્થિર થઈ શકે. અમૂલક વસ્તુ મળી છે આપણને. જો એક વખત આ જ્ઞાન દ્રષ્ટિ સમજાઈ જાય તો જ્યાં બેઠા ત્યાં આપણે મુક્ત છે. પરમાત્માને ગોતવાની જે ભ્રાંતિ, એટલે જે ભ્રમણા થઈ છે ને, ગોતવા નીકળ્યા છે ને બધાય, હા આ 80 વર્ષ સમજાય એમ નથી, પરમાત્માને જ ગોતવા જાય. એ કંઈક જુદો જ માનીને બેહે કલ્પનામાં. હું આમ મટી જાય અંદરથી. હું પરમાત્માને ગોતવાનું હકીકત છે, ખોટી વાત છે. અને કોઈ ગોતવા ગયા હોય ને મળ્યા હોય ને સમાચાર આપે, નથી મળે. મળેલાને મેળવવાનો હોય. આ ભ્રમણા જ તૂટી જાય. સ્વયંભૂ નારાયણ છે. કેવો છે? તો મળે ને પાછો વયો જાય ને આવે ને જાય તો પરમાત્મામાં પાછો અંતરો પડી ગયો. આ તો પરમાત્માની અંદર ઊભું થયું છે કે ભાસ મટી જાય એટલે તમે સ્વયં છે એમ. એટલે બરાબર વિચાર કરવાનો છે આની ઉપર, અહોની સત્સંગ કરવાનો છે. એમ કરતાં કરતાં સદગુરુના શબ્દો ઉપર જેટલા રોકાવું ને એટલું આપણને ખબર પડશે, ઓહો સત્ય વસ્તુ શું મળી છે મને. સત્યના પુરાવા મળે. પછી અંદર ઠંડક લાવવાની હોય, જીવન ઠાઢું પડે, આનંદ આવે. આ આનંદ આવે છે ને એટલા જ બધા ભેગા થાય છે, નકર કોઈ થાય એટલે જ બધા શાંતિથી બેસે છે. હે? અને સત્સંગ તો અહો ની છેલ્લી ઘડી સુધી કરવો, હું એમ કહું. અભ્યાસ છોડવો નહીં, સત્સંગ છોડવો નહીં. ભલે કબજે કર્યું હોય પોતાનું મન, તોય નહીં. કારણ કે સત્સંગ હશે ને તો ક્યાંય પણ આડાવડા થતું હોય છે, પાછા ઠેકાણે લાવશે, પાછા ઠેકાણે લાવશે, પાછા ઠેકાણે લાવશે. એટલે સત્સંગનો મહિમા ખૂબ કાયો.
કર સંત સમાગમ જીવન સુધરશે. જો સંત સમાગમ થાય તો જીવન સુધરી જાય. આપણે 2-3 કલાક કાઢીએ ને જો નિસ્વાર્થ ભાવે આની અંદર જો બેસીશું ને શાંતિથી, કાંઈ ખબર પડે ન પડે તમારો પ્રશ્ન છે, એને બધી ખબર પડે. હાજરી પુરાવો છો ને પરમાત્માની અંદર સમય ગાળ્યો. આપણે શું ગાળ્યો? એ જમા થાય છે. ક્યાં થાય છે? પણ આપણી અંદર કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. એ ખાસ જોવાનું છે. અપેક્ષાવું, ઈચ્છાવું, હું આમ જાઉં તો આમ મળી જાય ના, એને બધી ખબર છે. હવે જો અપેક્ષા કોને કહેવાય? આ વરસાદ વરસે પણ એને કોઈ અપેક્ષા ખરી આપણી પાસે? અકારણ છે. નદી વહે છે પણ એ અકારણ છે. બધું પરમાત્માની અંદર અકારણ છે. તો આપણે સત્સંગની અંદર જવાનું છે, બસ આનંદ આવે છે, બસ આવીને બેસવાનું શાંતિથી, જોવાની મજા કેવી થાય એવી. કોઈ અપેક્ષા છે નહીં, કોઈ ઈચ્છા છે એટલે ફળ અનેરું હોય. કેવું હોય? એને બધી ખબર છે. કારણ કે મોક્ષ દાતા છે એ. આપણો જેટલો સમય પરમાત્માની અંદર ગાળ્યો ને એ લેખે ગણાય, અણલેખે થાય લેખામાં આવે. કારણ કે પરમાત્માની અંદર સમય ગાળ્યો ને, પરમાત્મા પાડે છે, એને બધી ખબર. તન કી જાણે, મન કી જાણે, જાણે શીતની સોરી, આપ છુપાવી સુપેની જેના હાથમાં. કંઈ એનાથી છુપાવ્યું સુપે એમ. કારણ કે એ જ બધું જાણી રહ્યો છે, બીજો કોઈ જાણી રહ્યો? આવો બોલતો ચાલતો પરમાત્મા ભેગો, આના સામે આપણી નજર જાતી નહોતી. સદગુરુએ ન્યા નજર લીધી. બોલતો ચાલતો છે કે બીજો કાંઈ? અડધી રાતે જઈને આપણને કોક પછી રાજુભાઈ તો કે હા, આ દેવડે દેવડે હોકારા કોણ દે છે? આ દેવડે દેવડે હોકારા દે ને પારક થઈને તમે પરખો જીઓ રામ કોણે બનાવ્યો પવન. દેવડે દેવડે હોકારા દે. જો મન આ લાઈને સડે એટલે મન તરત સ્થિરતાના ઘરમાં આવી જાય. ક્યાં આવી જાય? મન ગતિ કરી શકે, કારણ કે એને તરત સતની લાઈને સડાવ્યું ને, અને બરાબર જોવે એટલે કે ઓહ, પણ તું સંકલ્પ વિકલ્પ કરશો, ભાઈ ગાય કેટલું ભાગી કરશે તો શબ્દના જ વિચાર કરશે નહીં. મન કરશે શબ્દનો જ વિચાર કરે છે, બીજો કઈ. હાલો બધાને વિચાર આવે શબ્દનો જ આવે ને, પણ નિશબ્દનો કોઈ દી આવ્યો? નિશબ્દનો કોઈ દી આવ્યો? કાં? કેમ આપણે પ્રશ્ન ન કરીએ કોઈ દી? કોઈ નિશબ્દનો વિચાર આવે? ન્યાય ગતિ કરી શકતું મન આ શબ્દની અંદર રમણ કરે છે. એને કે નિશબ્દનો વિચાર કરી શકે. નિશબ્દ છો, તમારે કોઈ શબ્દ છે? આપણે કોઈ શબ્દ છે? હકીકતમાં શબ્દ ક્યાંય છે? શબ્દ કોષ વાત લઈ આવ્યો આપણી પાસે, બરોબર, પાછો શબ્દ મુકાઈ ગયો. હા, શબ્દ કોષ છે. શબ્દની અંદર રોકાવાનું. હા, શબ્દથી પાર છે, નિશબ્દ છે. ને એ આપણને રોજ અનુભૂતિમાં જ આવવાનું છે. તમે આપણે શબ્દ બોલતા હોય ને, વસારે વસારે આ સંધિ આવતી હોય કે ન આવતી હોય? નકર શબ્દ બોલાય. જો रा और म के बीच में कबीर रहा समाई. क्या कबीर समाणा? रा और म के बीच में कबीर रहा. તો સંધિ થઈ હતી, રામ થયા, નકર રામ થાય. આ સંધિનો મહિમા છે. શું છે? તમે શબ્દ બોલો ને એમાં સંધિ હોય, સંધિ વગર શબ્દ હોય. આ તો પરમાત્મા નો હોય તો કોઈ વસ્તુ શક્ય જ નથી. આ છે ને મહિમા સમજાઈ ગયો છે. પછી જીવણ બાપા કે હાલુતા હળિયું કઢાય. હાલુતા હળિયું કઢાય. અંદર ઉમંગ જ આવે છે એટલો કે આ તો હું મહેશભાઈ હતા ને વ્યક્તિ તરીકે હતા, હકીકત વ્યક્તિ નથી. ધીરે 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 જીવન મૂળ ઘરની અંદર આવે. સદગુરુનો બોધ આપણે તપાસશું ને, કારણ કે કેટલી લાંબી ઝૂકતી છે, જોવ તો ખરા.
કેમ એક રાતમાં યાદ લઈને વયો જાય હે? ગમે એમ આવે તો થાકી જાય બિચારા, શું કરે? પણ આને બાયરો કાઢવો તો ખરો જ ને. તમે જુક્તિ બરાબર જોવો તો ખબર પડશે કે આને બારો જ કાઢ્યો છે. ખેંચી 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 અને બારો કાઢી નાખ્યો. અને મૂળ ઘરની અંદર જ્યાં ખૂટેલો હતો ત્યાંથી બહાર કાઢ્યો. આકારોની અંદર ખૂટી ગયા હતા, ગુણની અંદર ખૂટી ગયા હતા, નાના મોટામાં ખૂટી ગયા હતા, ભ્રાંતિમાં ખૂટેલા હતા, ત્યાંથી બધેથી બારો કાઢી નાખ્યો અને પોતાના મૂળ સ્વરૂપની અંદર ઠેરામણું કરાય. ખૂટી વખતે બરાબર બોધની યાદી કરતા કરતા એક એક મુદ્દાની યાદી કરતા કરતા વિચાર કરે ને કે આ મુદ્દો કેવા હું માગે છે. કો વખત મહાપુરુષો કે વિચાર કરવો, કો વખત એક શબ્દ ઉપર કેવા હું માગે છે આ, એટલે અંદરથી મહી કરી આવે હું, અને બોધમાં બરાબર એનું નિચોડ આવે. આપણી પાસે શું આવે? નિચોડ, સાર આવી જાય. ત્યાં સુધી સાર શબ્દ સમજાય નહીં. કારણ કે બોધમય પછી બોધ યાદ નથી કરવાનો. બોધ એ આપણું જીવન છે. શું છે? શું છે? જીવન. બોધ એ જીવન છે. जिसको नहीं बोध तो गुरु ज्ञान क्या करे, करके दया दयाल मनुष्य जन्म दिया, बंदा नो करे भजन तो भगवान क्या करे. બોધ એ જ જીવન બની જાય, બીજું કોઈ જીવન છે? એને ગંગામાએ કીધું ડગલું ભરે તો ઉપદેશ તપાસે પાનબાઈ. જ્યાં ડગલું ભરે તો અધર્મ નથી થતો ને, મારું કોઈ પગલું અધર્મમાં નથી ને, પછી ધર્મ કરે. શું કરે? જ્યાં અધર્મ ઊભો થાય ત્યાંથી નીકળો જાય. નિરાંત કહે અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ ધસીને, નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે. નિષ્ઠાનું ફળ છે. જ્યાં જ્યાં અધર્મ ઊભો થાય ત્યાંથી નીકળી જવાનું છે. તમે જોવો ને બધી બાદબાકી જ કરાવી છે. અસાર અસાર બધો કાઢ નાખ્યો ને સાર પાયો છે. આ સારની મહિમા છે. બરાબર તપાસ કરવાનો છે આની અંદર કે સદગુરુએ શું વસ્તુ આપી છે. તો આ 3.5 મણ સૂતર ગૂંથવાનું છે ને, એમાંથી નીકળી જાય. ગુસવાળો થઈ ગયો છે. હું ગુસવાળો મટતો. સદગુરુની જો દ્રષ્ટિ મળી જાય તો તમને ને મને, નકર તો ઊંધે માથે ટીંગાઈને તપસ્યા કર્યા કરે તો આમાં આંધો મળે. મારી દ્રષ્ટિએ એવું દેખાય. કારણ કે હાથ તાર લાગે, પણ ખોવાણું હોય ન્યા ગોતાય કે અંધવા હે 3.5 મણ સૂત્ર ગોતવાનું ઊંધે માથે કરવાની છૂટ, આમાં નો આંધો મળે. ખોવાણું હોય ન્યા. હા, આ છે એવું મને સમજાય છે. ત્યાં સુધી એવું દેખાય છે. બરોબર, ખરેખર એક દ્રષ્ટિની જ કિંમત છે. એટલે કોઈ સદગુરુ સુધારાવાદી નથી, પણ એક દ્રષ્ટિ આપીને સેમ જોઈ લે ભાઈ, બીજું કાંઈ નથી. હે, સવારમાં આવીને બોલી બદલી જાય. 6 મહિનાના બાળક બોલે એની બોલીમાં નહીં સમજાય તમને. આપણે પેલા વાણી બોલતા એમાં હતા ને ઓલા વાણી કે 6 મહિનાના બાળક બોલે ને એની વાણીમાં તમને સમજાય નહીં. એ ગુરુ શરણે ગયો ને 6 મહિનાનું બાળક બોલે ને તો ઓલા જન્મના સાધના કરવાવાળા કાંઈક કેવા હું માગે હતું નો સમજી શકે. સમજાય? આ 6 મહિનાનું બાળક છે. ઓલા 6 મહિનાના બાળકની વાત કરી. ગુરુ શરણે નવો જન્મ થાય. કેવો થાય? ઓલું બધું તો પાણીમાં. 6 મહિનાનો હોય ને બોલો કરે ને તો ભલભલાને ઊભા રાખે. એ ભાઈ તમે વાત કરો તો ડરાવોમાં એવું કાંઈ છે નહીં. મન ઓલું આમ કરી દે ને તેમ કરી દે ને ડરાવોમાં ભાઈ એવું કાંઈ છે? તમે નકર ડરાવીને જ મારી નાખ્યા બધા. પરમાત્માને ધોહરા જેવો કરી દીધો. કેવો કરી દીધો? હા, ડરાવી બીવડાઈ વાત છે. અરે પણ એ તો કેમ એમ થાય ને આમ થાય ને એવું કાંઈ નથી ભાઈ. જો એક દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો સેજે સેજે ભવસાગર તરી જાવ એમ છે. પરમાત્મા કે દુશ્મન તો નથી આપણો. તમારાથી મારાથી એક રજબાર અલગ નથી પાછો. જ્યાં સો ત્યાં સહલા પાટું માર ભીમસેનને કહે છે. જ્યાં સો ત્યાં પાટું, જ્યાં સો ત્યાં તમે સો એક ડગલું આગળ નથી જવું કે એક ડગલું પાછળ જવું. સરળ અને સહજ વસ્તુ છે. સેજે સેજે મળે એવી છે. બાકી આમાં સહજ વસ્તુ છે ને એની કિંમત નથી થતી. આપણે પરમાત્મા એટલો સરળ છે ને ત્યાં આપણી નજર જાતી નથી. કારણ કે આપણો કોઈ પણ સંકલ્પ ઉઠે છે ને એ જાણે છે. આપણને ખ્યાલ